હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 જેની અંદર તમારે સામાજિક વિજ્ઞાનમાં જે મિત્રો નકશા પોથી આવતી હોય છે, પાઠ નંબર 16 છે, જેનું નામ છે આબોહવા। મિત્રો નકશા પોથી હોય, સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોથી હોય વગેરેનું તમામ પ્રકારનું સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે। અને ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેશો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો ભારત દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન કઈ રીતના અને કયા કયા વિસ્તારમાંથી સૌપ્રથમ જે છે મિત્રો થતું હોય છે, જેનું અહીં વર્ણન આપેલું છે, પરંતુ તેની અંદર આપણે કંઈ પણ કરવાનું થતું નથી। આગળ આપણે થોડા નીચે જઈશું, જેની અંદર નકશો આપેલો છે। તો ભારત વાર્ષિક વરસાદ અને ઉનાળાના મોસમી પવનો આ પ્રમાણે જે આપણને નકશો છે, તો મિત્રો એના આધારે અહીંનો નકશો આપણે પૂરવાનો રહેશે। તો કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ થાય છે, તો અહીં મેં લખેલો છે કે કયા કયા વિસ્તારમાં કેટલો થાય છે, અને મિત્રો જે દર્શાવેલું પણ છે। તો તમે તમારી રીતે જે છે અહીં વિડીયોની અંદર જોઈ અને મિત્રો લખવાનું રહેશે। ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર આપણને પ્રશ્ન 3 માં જોડકા આપેલા છે। તો મિત્રો શરૂ કરીએ છીએ। જોડકાની અંદર પહેલું પૂછ્યું છે શીત ઋતુ એટલે કે શિયાળો, તો ઓપ્શન એ એટલે કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ સુધી હોય છે। ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, તો કે માર્ચ થી મે મહિના સુધી હોય છે। ત્યારબાદ વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, જે ઓપ્શન ડી એટલે કે જૂન થી સપ્ટેમ્બર સુધી હોય છે। નિવર્તન ઋતુ એટલે કે જેને આપણે પાછા ફરતા મોસમી પવન ઋતુ કહીએ છીએ, જે ઓક્ટોબર થી નવેમ્બર સુધી હોય છે। અને ભારતની મહત્વની ઋતુ તો મિત્રો આવશે ચોમાસું, ઓપ્શન બી। ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર બીજા નંબરે જોડકું છે, જેમાં પૂછ્યું છે મોસમી આબોહવા ધરાવતો દેશ, તો આપણો દેશ ભારત। શ્રી ગંગાનગર તો આવશે મેઘાલય। મોસીનર સોરી મિત્રો અહીં આવશે ગંગાનગર એટલે કે રાજસ્થાન। ત્યારબાદ મોસીનરમ એટલે થશે મિત્રો મેઘાલયની અંદર। કોફીના પાકને ફાયદાકારક, તો જેની અંદર આવશે આમ્રવૃષ્ટિ। ત્યારબાદ છે હિમથી થતું નુકસાન, તો આવશે એફ એટલે કે કપાસને। આગળ વધીએ, પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો। જેમાં પહેલું છે હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ સ્થિતિ છે, તો ખોટું। 2 પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવે છે, તો સાચું। 3 2 અક્ષાંશ ઋતુ વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે, તો સાચું। 4 ભારતમાં વર્ષની મુખ્ય 2 ઋતુઓ છે, તો ખોટું। જાન્યુઆરી મહિનો દક્ષિણ ભારત માટે વધુ ગરમ હોય છે, તો ખોટું। 6 ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે, તો સાચું। ત્યારબાદ આગળ 7 21 જૂને સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે, ખોટું। ત્યારબાદ 8 સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી 165 મીટર ઊંચાઈ જતા 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે, સાચું। 9 મુંબઈની આબોહવા સમ છે કારણ કે દરિયા કિનારો છે, તો સાચું। 10 ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે, તો એ પણ સાચું। ત્યારબાદ ભારતમાં વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન થાય છે, તો એ પણ સાચું બનશે। 12 ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે, તો ખોટું। 13 ક્રમભંગતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે, તો એ પણ ખોટું થશે। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાનો રહેશે। પહેલું છે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે કે આબોહવા। 2 વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ, તો કે હવામાન। ત્યારબાદ આગળ 3 પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે, તો ઋતુ બદલાય છે એટલે કે ઋતુ પરિવર્તન। 22 ચોથા નંબરે છે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે, તો દક્ષિણ ગોળાર્ધમાં મકર વૃત્ત પર। 5 21 જૂને સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે, તો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર। 6 કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ હોય, ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો। 7 મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ વરસે છે, તો કે ચેરાપુંજી। 8 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો કયા ગોળાર્ધમાં સીધા પડે છે, મકર વૃત્ત। 9 કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે, તો માર્ચ મહિનો। મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે, તો આમ્રવૃષ્ટિ। ત્યારબાદ 11મા નંબરે જોઈએ મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે, તો કે વરસાદના ક્રમભંગની।
અને 12 ભારતના પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે નિવર્તન ઋતુ કયા મહિનામાં હોય છે? ઓક્ટોબર અને નવેમ્બર. 13 ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું બને એ સ્થિતિને શું કહે છે? તો બફારો. અને 14 છે ભાદરવી તાપ બીજા કયા નામે ઓળખાય છે? તો આવશે ઓક્ટોબર હીટ. મિત્રો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેશો. પ્રશ્ન નંબર 6 નીચેના દરેક વિધાન માટે ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખવાનો રહેશે. જેમાં પહેલો છે પૃથ્વીના ધરીનમનને કારણે, તો કે મિત્રો ઋતુઓ થાય છે. 2 ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા, તો કે ખંડીય છે. 3 દુનિયાના સૌથી વધુ વાર્ષિક વરસાદ, તો કે ચેરાપુંજીમાં પડે છે. 4 ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી, ઓપ્શન સી એટલે કે દિલ્હી ખાતે આવેલી છે. 5 શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા, તો કે રવિ પાકને ફાયદાકારક છે. 6 ચોમાસું ભારતની મહત્વની ઋતુ છે. 7 ઓક્ટોબર હીટ ગુજરાતમાં, તો કે ભાદરવી તાપ નામે ઓળખાય છે. 8 સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચા તરફ જતા, તો કે 165 મીટર 1 સેલ્સિયસ તાપમાન છે એ મિત્રો અથવા સરેરાશ 1000 મીટર, તો કે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. ત્યારબાદ આગળ 9મા નંબર છે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો, તો મકરવૃત્ત પર લંબ પડે છે. 10 21 જૂને સૂર્યના કિરણો, તો કર્કવૃત્ત પર લંબ પડે છે. 11 ભારત ઉત્તર પૂર્વીય, તો કે વ્યાપારી પવનવાળા ક્ષેત્રમાં આવે છે. 12 ભારતમાં પરંપરાગત રીતે, તો કે 6 ઋતુઓ ગણવામાં આવે છે. પ્રશ્ન 7 નીચેના દરેક પ્રશ્નોને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો રહેશે. જેમાં પહેલું છે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો. 2 સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતા 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે? 165. 3 ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? ઓપ્શન ડી, તો કે મોસીનરમ. 4 પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? ઓપ્શન બી, તો કે ઓક્ટોબર નવેમ્બરની અંદર. 5 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન સી એટલે કે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. 6 મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? ઓપ્શન સી આમ્રવર્ષા. 7 ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે? ઓપ્શન સી ચોમાસાની. 8 ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? ઓપ્શન એ કર્કવૃત્ત. 9 ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે? ઓપ્શન સી મોસમી. અને 10 બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો કે 111 કિલોમીટરનું અંતર હોય છે. 11મા નંબરે જોઈએ ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો હિન્દ મહાસાગર. ત્યારબાદ ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલા છે? ઓપ્શન એ દિલ્હીની અંદર. 13 પૃથ્વી ધરીનમનને કારણે શું થાય છે? ઓપ્શન સી ઋતુઓ બદલાય છે. અને 14 ભારતમાં કઈ દિશામાંથી વાતા પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે? તો ઈશાન દિશામાંથી વાતા પવનો. મિત્રો આ હતું સંપૂર્ણ તમારા પાઠનું એટલે કે નકશાપોથીના પાઠનું સોલ્યુશન. હવે આગળના નકશાપોથીના પાઠ હોય, સ્વાધ્યાય હોય વગેરે તમામ પ્રકારના સોલ્યુશનની લિંક મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેશો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો.